હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું બોળિયા ગુંદાનું અથાણું. આ અથાણું કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. નાના મોટા બધા જ ખાઈ શકે તેવું. અને આ અથાણામાં બિલકુલ તેલ મસાલાનો ઉપયોગ નથી કરવાનો, એટલે હેલ્થ માટે પણ સારું છે. તો ચાલો બનાવીએ એકદમ ફટાફટ તૈયાર થઈ જતું બોળિયા ગુંદાનું અથાણું. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો. અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બોળિયા ગુંદાનું અથાણું બનાવવા માટે અહીં મેં 200 ગ્રામ ગુંદા લીધા છે. તેને પાણીથી બરાબર ધોઈ લઈએ. તો આપણે ગુંદાને પાણીથી એકદમ સરસ ધોઈ લીધા છે. હવે તેને લૂછવાના કે કોરા કરવાના નથી. હવે તેમાં 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગુંદામાં એકદમ સરસ હળદર મીઠું મિક્સ થઈ ગયા છે. તો કોઈ પણ કાચની બોટલમાં ગુંદાને બધા જ હળદર મીઠું સાથે લઈ લઈએ. તો આપણે આ રીતે ગુંદા નાખતા જઈએ અને હળદર મીઠું પણ સાથે સાથે નાખતા જઈશું. આમાં આપણે થોડું હળદર મીઠુંનું પ્રમાણ વધારે જ રાખવાનું. આ રીતના આપણે કોઈ પણ બોળિયા અથાણા બનાવતા હોઈએ તો તેમાં હળદર મીઠુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. હવે આપણે બધા જ ગુંદા હળદર મીઠું સાથે બોટલમાં લઈ લીધા છે. હવે તેમાં ખાટું પાણી નાખીશું. તો આપણે કેરીનું અથાણું બનાવીએ ત્યારે જે ખાટું પાણી નીકળે છે તે આપણે તેમાં નાખીશું. અને જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો કેરીનું ખાટું પાણી કઈ રીતે બનાવવું તેનો વિડીયો મેં મારી ચેનલમાં આપેલો છે, તમે જોઈ લેજો. તો આ રીતે બોટલને ખાટા પાણીથી ભરી લેવાની. હજુ ગુંદા બહાર છે તો 2 થી 3 દિવસમાં મીઠાનું પાણી થશે, એટલે પાણી એકદમ ગુંદાની ઉપર આવી જશે. હવે બોટલનું ઢાંકણ બંધ કરી અને તેને રોજે 3 થી 4 વખત આ રીતે ચલાવતું રહેવાનું. તો આપણે બીજે દિવસે ખોલીને જોઈ લઈએ તો ગુંદાના કલરમાં ફેરફાર થવા લાગ્યો છે. હજુ બોટલનું ઢાંકણ ઢાંકી ગુંદામાં કેરીનું ખાટું પાણી ચડી જાય અને ગુંદા પોચા પડી જાય ત્યાં સુધી આપણે તેને રોજે ચલાવતા રહીશું. હવે 1 અઠવાડિયા પછી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગુંદા ઉપર ખાટું પાણી આવી ગયું છે અને ગુંદા પોચા પડી ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે અથાણું ખાવા જેવું રેડી થઈ ગયું છે. તો આપણે બોટલમાંથી થોડું અથાણું પ્લેટમાં લઈ લઈએ. તો બોળિયા ગુંદાનું આ રીતે અથાણું બનાવી તમે તેને કાચની બોટલમાં ભરી 1 વર્ષ સુધી સાચવી શકો છો અને ખાઈ શકો છો. નાના મોટા કે કોઈ પણ બીમાર બધા જ આ અથાણું ખાઈ શકે છે. અને આ અથાણું કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે. આપણે જેટલું અથાણું સર્વ કરવું હોય તેટલું જ બહાર કાઢીશું, બાકીનું આ રીતે જ બોટલમાં રાખીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે બોળિયા ગુંદાનું અથાણું. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.